एयरपोर्ट ने नड़तरूप लग्जरियस इमारतों ने खाली करवानी नोटिस। जो फ्लेट खाली नहीं थाय तो कराशे कड़क कार्यवाही। 12 જૂનની અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ વિમાની સેવાની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આખરે સુરતનું વહીવટી તંત્ર જાગ્યું અને એરપોર્ટને નડતરરૂપ ઇમારતો સામે કાર્યવાહીના આદેશ આપી દેવાયા, જેમાં 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને આપી નોટિસ। પાલની કાસા રિવેરા, વેસુની કેપીએમ, સેલેસ્ટિયલ ડ્રીમ્સને નોટિસ ફટકારાઈ છે। જો કે નવાઈની વાત એ છે કે ઇમારતો બની હતી ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી, તેના આધારે જ પાલિકા પાસેથી બિલ્ડરે પરવાનગી લીધી હતી। જો કે બિલ્ડરોએ એરપોર્ટ પાસે જ ઇમારતો બનાવી દીધી। ઇમારત બની ગયા પછી એરપોર્ટ ઓથોરિટીએ પાલિકાને રિપોર્ટ કર્યો હતો, જે ઇમારત જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખવી મૂકવી, પરંતુ બિલ્ડરોએ બીયુ મંજૂરી મેળવ્યા વિના જ બારોબાર વેચી દીધી, જેને લઈને હવે ચકચાર મચી છે। પાલિકાએ તો ઇમારત ખાલી કરવા નોટિસ આપી દીધી, હવે રહીશો રાતોરાત જશે ક્યાં અને લોકોએ કરોડોની કિંમતે આ ફ્લેટો ખરીદ્યા હતા તેનું શું થશે? પણ ઓલરેડી આ બિલ્ડિંગને જ્યારે પરમિશન ગુજરાત ગવર્મેન્ટે આપણા મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબે આ પરમિશન આપી ત્યારબાદ જ આ બિલ્ડિંગ બનાવ્યું છે અને ત્યારે ફાયર એરપોર્ટ એનઓસી આવેલી છે। ત્યાર પછી જ અમે આ લોકો ફ્લેટ લીધો, જોઈને લોનો લીધી, બેંકે લોનો આપી, આજે અમે રહેવા આવ્યા છીએ તો હવે નોટિસો આપે છે, તો એ બધાને પહેલાં આ બધું તપાસ કરીને અમને નોટિસ આપવી જોઈએ ને એમ। ફ્લેટ ખાલી નહીં થાય તો પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાશે। સાથે જ બિલ્ડરની મોટી બેદરકારીને કારણે હવે ફ્લેટ ધારકોને પરેશાન થવાનો વારો આવ્યો છે। સવાલ એ પણ છે કે આટલા સમય સુધી ફ્લેટો વેચી દેવાયા તો પાલિકા કેમ અજાણ રહી? જોવાનું રહ્યું આગામી દિવસોમાં શું પગલાં લેવાય છે।